બંને હાથને નમસ્કાર મુદ્રા. આંખો ધીમેથી બંધ. આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવચાયાણમ. નમો લોય સપસાહૂણમ. એસો પંચન મુક્કારો. સપ્પ પાવપનાસનો. મંગલાણં ચ સર્વેન્સિં. પરમં હોય મંગલમ. બંને હાથને જ્ઞાન મુદ્રા. આંખો બંધ જ રહેશે. સહજ રીતે ચાલતા શ્વાસોશ્વાસ. કરોડરજ્જુ સીધી અને ટટ્ટાર. ખભા ઢીલા. જીભ ઢીલી. આંખો એ રીતે બંધ છે કે બંને પાપણ એકદમ ઢીલા અને રિલેક્સ છે. મસ્તિષ્કના બધા સ્નાયુ સંપૂર્ણ રીતે ઢીલા. માથાથી લઈ પગના અંગૂઠા સુધી શરીરના દરેક ભાગમાં ધ્યાન કેન્દ્રિત કરી રિલેક્સ કરી માથું, ગરદન, છાતી, પેટ, બંને હાથ, નાભી, પેટુનો ભાગ અને બંને પગ તદ્દન રિલેક્સ. સંપૂર્ણ ધ્યાન સહજ રીતે ચાલતા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત રાખી આપણે શરૂ કરીશું. 10 લાંબા ઊંડા શ્વાસોશ્વાસ લેતા. બંને નાસિકાથી ભરપૂર લાંબો ઊંડો ગહેરો શ્વાસ અંદર અને લાંબો ઊંડો ગહેરો શ્વાસ બહાર. રિધમિકલી શ્વાસ અંદર આવી રહ્યો છે. નાભી ફૂલી રહી છે અને લાંબો ઊંડો શ્વાસ બહાર જઈ રહ્યો છે. નાભી સંકોચાઈ રહી છે. સતત ચાલતા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખી અનુભવ કરો તમે સકારાત્મક એટલે કે પોઝિટિવ ઉર્જા અંદર લઈ રહ્યા છો અને અનુભવ કરો શ્વાસ છોડતા વખતે શરીરમાંથી દોષ, વ્યાધિ, પીડા બહાર જઈ રહ્યા છે. આગળ આપણે કન્ટિન્યુ કરીશું 10 શ્વાસોશ્વાસ મુખધવતીના અભ્યાસથી. નાસિકાથી ઊંડો શ્વાસ અંદર અને મોઢા દ્વારા ઊંડો લાંબો શ્વાસ બહાર.
લાંબો ઊંડો શ્વાસ અંદર અને લાંબો ઊંડો ગહેરો શ્વાસ બહાર. અને રિલેક્સ કરી આગળ આપણે હજી એક શ્વસન પ્રક્રિયા કન્ટિન્યુ કરીશું. 1:2 બ્રીથિંગ. 3, 4 કે 5 કાઉન્ટ સુધી શ્વાસ અંદર લઈ 6, 8 કે 10 કાઉન્ટ સુધી શ્વાસ બહાર છોડી નાસિકા દ્વારા જ અંદર અને બહાર. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6. આંખો બંધ રાખી તમારી સ્પીડ અને રિધમ મુજબ કન્ટિન્યુ કરી ઊંડો શ્વાસ અંદર એનાથી ડબલ ઊંડો લાંબો શ્વાસ બહાર. લાંબો ઊંડો શ્વાસ અંદર અને બહાર. હવે સંપૂર્ણ ધ્યાન કરોડરજ્જુના બેઝ ઉપર લાવી એટલે કે હિપ જોઈન્ટ ઉપર આપણે અશ્વિની મુદ્રા કરીશું. મૂળબંધ. ટોયલેટના ભાગને ટાઈટ કરી ટેન્સ કરી સંકોચી 5 થી 10 કાઉન્ટ સુધી હોલ્ડ કરી અને ફરીથી ઢીલું છોડી આ રીતે આપણે હજી 5 વખત કન્ટિન્યુ કરીશું. અશ્વિની મુદ્રા. ટોયલેટના ભાગને ટાઈટ કરી ટેન્સ કરી ફોલ્ડ કરી ઉપરની તરફ લગભગ 5 થી 10 કાઉન્ટ સુધી એ હોલ્ડ એ ટેન્શનને મેન્ટેન કરી ટેન્સ કરી અને રિલેક્સ. ફરીથી કન્ટિન્યુ કરીશું 3 થી 4 વખત. આપણે બંને હાથની અપાન વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળી અંગૂઠાના બેઝ ઉપર, બીજી અને ત્રીજી આંગળી અંગૂઠાને ટચ કરી છેલ્લી આંગળી સીધી. આંખો બંધ જ રહેશે. અપાન વાયુ મુદ્રા. બંને હાથ સાથળ કે ગોઠણ ઉપર રાખી કરોડરજ્જુ સીધી, ખભા ઢીલા.
બંધ આંખોથી આપણે નાભી કેન્દ્ર એટલે કે નાભી ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. કોઈ પણ જાતના પ્રયત્ન વગર સતત શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે. દરેક સહજ રીતે ચાલતો શ્વાસ જ્યારે અંદર આવી રહ્યો છે, અનુભવ કરો કે તમારી નાભી સહજ રીતે ફૂલી રહી છે અને દરેક શ્વાસ જ્યારે સહજ ગતિમાં બહાર જઈ રહ્યો છે, ત્યારે અનુભવ કરો તમારી નાભી સહજ રીતે સંકોચાઈ રહી છે. શ્વાસોશ્વાસની ક્રિયા અને નાભીની હલનચલન, આ બંનેની પેટર્ન્સને આપણે સિંક્રોનાઇઝ કરી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હવે આપણે જમણો હાથ નાભી કેન્દ્ર ઉપર રાખીશું અને એના ઉપર ડાબો હાથ એટલે કે ડાબી હથેળી રાખીશું. નાભી પેટને લગતા કોઈ પણ પ્રકારની જો શરીરમાં વ્યાધિ હોય, કોન્સ્ટિપેશન, ઇન્ડાઇજેશન, એસિડિટી કે ગેસ, એને આપણે હીલ કરી રહ્યા છે. બંધ આંખોથી તમે અપાન વાયુ સ્થાન એટલે કે નાભી કેન્દ્રના સ્થાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો. અનુભવ કરો તમારા પેટનું સ્વાસ્થ્ય, પાચન ક્રિયાને લગતા બધા જ અવયવ સ્વસ્થ રીતે ચાલી રહ્યા છે. stomach, spleen, gallbladder, liver, intestines, બધા જ અવયવ સિંક્રોનિસિટીમાં કામ કરી રહ્યા છે. સૂક્ષ્મ રીતે અનુભવ કરો તમારી શ્વસન પ્રક્રિયા સાથે નાભીની હલનચલન થઈ રહી છે. તમારી બંને હથેળી પેટ એટલે કે નાભી ઉપર છે, એકબીજાની ઉપર. બંધ આંખોથી તમે એક સૂર્યનો અનુભવ કરો. એ સૂર્ય તમારા નાભીના સ્થાન ઉપર છે. સૂર્યનો જેવો રંગ, અને એ જે સૂર્યની રોશની છે, શક્તિ છે, એ જ તમારી પાચન શક્તિને મજબૂત કરે છે. અનુભવ કરો તમે અત્યંત કૃતજ્ઞતા અનુભવ કરી રહ્યા છો. આ બધા જ પાચન તંત્રના અવયવો માટે
પાચન તંત્રને લાગતા દરેક કોષ સ્નાયુ સરસ રીતે કામ કરી રહ્યા છે. આપણે બંને હાથને સાથળ ઉપર રાખીશું. હથેળી આકાશ તરફ ખુલ્લી. હવે સંપૂર્ણ ધ્યાન સતત ચાલતા હૃદયના ધબકારા ઉપર કેન્દ્રિત કરી અતિ સૂક્ષ્મ રીતે તમને અનુભવ થશે શ્વાસોશ્વાસ સાથે હૃદયના ધબકારાનો અવાજ જે સતત ચાલી રહ્યો છે. આપણે બંને હાથની પ્રાણ મુદ્રા કરીશું. એટલે કે છેલ્લી બે આંગળી અંગૂઠાને સ્પર્શ કરી પહેલી બે આંગળી સીધી અનાહત ચક્ર એટલે કે હાર્ટ સેન્ટર તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી છાતી હૃદય આ બધા જ અવયવ સ્વસ્થ છે અને સિંક્રોનિસિટીમાં કામ કરી રહ્યા છે. તમે તમારા ફેફસા અને હૃદયને નવી પ્રાણ ઉર્જાથી ઉર્જિત કરી રહ્યા છો. આપણે બંને હાથ રાઈટ હાથ લેફ્ટ હાથ ઉપર રાખી છાતી ઉપર રાખીશું. છાતીના મધ્ય ભાગ ઉપર અને બંધ આંખોથી તમે તમારા હૃદયના ધબકારાને અનુભવ કરો. સતત ચાલતા હૃદયના ધબકારા એની સાથે આખા શરીરમાં લોહીનું સંચારણ થઈ રહ્યું છે. ઊંડાણપૂર્વક તમે કૃતજ્ઞતાનો અનુભવ કરી રહ્યા છો. અનાહત ચક્રને લાગતા બધા જ અવયવ એટલે કે હાર્ટ અને ફેફસા શરીરના અતિ મહત્વના અવયવ છે. હાર્ટ સેન્ટર એટલે કે છાતીના એરિયા ઉપર
બંધ આંખોથી તમે ગ્રીન કલરનો અનુભવ કરો. જે પણ ગ્રીન કલર તમારા મનમાં આવે એનો અનુભવ કરી હાર્ટ સેન્ટર હીલ થઈ રહ્યું છે. હૃદય અને ફેફસા મજબૂત થઈ રહ્યા છે. અનુભવ કરો તમારા હૃદય અને ફેફસા એક સરસ રિધમમાં પોતાનું કામ કરી રહ્યા છે. તમારા જીવનમાં તમારા પરિવારજનો સૌથી નજીકના વ્યક્તિઓ માટે અને બધા જીવો માટે સ્વીકાર ભાવ, ક્ષમા ભાવ, કરુણા ભાવ અને મૈત્રીનો ભાવ તમે આપી રહ્યા છો. આ જ અનુભવ સાથે ફરીથી આપણે બંને હાથ સાથળ ઉપર રાખીશું. હથેળી આકાશ તરફ ખુલ્લી. હવે હળવેથી ધ્યાન વિશુદ્ધિ ચક્ર એટલે કે ગરદનના એરિયા તરફ કેન્દ્રિત કરી મોરના ગરદનનો જે કલર છે એવો જ કલર તમે તમારા ગરદન ઉપર અનુભવ કરો. દરેક વખતે તમે કોઈ પણ વસ્તુ જ્યારે તમે ઘડી રહ્યા છો ત્યારે તમને તમારા ગરદનનો અનુભવ થશે. ગરદનને લગતા શરીરમાં સૌથી મહત્વના ગ્લેન્ડ્સ એટલે કે થાઇરોઇડની ગ્રંથિ અને પેરાથાઇરોઇડની ગ્રંથિ એ સરસ રીતે કામ કરી રહ્યા છે અને સ્વસ્થ થઈ રહ્યા છે એનો અનુભવ કરો. આપણે બંને હાથની વાયુ મુદ્રા કરીશું એટલે કે પછલી બે આંગળી અંગૂઠાને ટચ કરી પહેલી અને છેલ્લી આંગળી સીધી સંપૂર્ણ ધ્યાન વાયુ મુદ્રા અને ગરદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી મોરના ગરદનનો જે કલર છે એવો જ કલર તમે તમારા ગરદન ઉપર વિઝ્યુઅલાઇઝ અનુભવ કરી રહ્યા છો.
તમારા આખા શરીરમાં વાયુ તત્વનું બેલેન્સ થઈ રહ્યું છે. હવે ધીમેથી આપણે જમણો હાથ એટલે કે જમણી હથેળી ગરદન ઉપર રાખીશું આગળની તરફ અને ડાબી હથેળી પાછળની તરફ રાખીશું ગરદનની પાછળ. 2 થી 3 વખત મોઢામાં લાળને તમે અંદર ગળી રહ્યા છો. અને હવે ડાબો હાથ જમણા હાથ ઉપર રાખી આગળ ગરદનની ઉપર આંતરિક રીતે તમે ગરદનને લગતા થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ માટે એ બધા જ કોષ માટે અત્યંત કૃતજ્ઞતા અનુભવ કરી રહ્યા છો. શરીરનું મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા એ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા કંટ્રોલ થઈ રહી છે. તમે તમારા શરીરના દરેક કોષને એ મેસેજ આપી રહ્યા છો કે મારા શરીરનું મેટાબોલિઝમ સરસ રીતે કામ કરી રહ્યું છે અને બેલેન્સ્ડ રીતે કામ કરી રહ્યું છે. બ્લુ કલરનો અનુભવ કરી ગરદનના ભાગ ઉપર તમે તમારા શરીરને હીલ કરી રહ્યા છો પ્રાણ ઊર્જા દ્વારા. હવે ફરીથી બંને હથેળી સાથળ ઉપર રાખી આકાશ તરફ ખુલ્લી ધીમેથી તમારું ધ્યાન આજ્ઞા ચક્ર એટલે કે થર્ડ આઈ સેન્ટર ભ્રુકુટી મધ્ય મસ્તિષ્કના સૌથી વચ્ચેના ભાગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી બંધ આંખોથી તમે તમારા ગુરુ ઈષ્ટદેવ કે જે પણ ઊર્જાને તમે માનતા હો એ ઊર્જા એ પિક્ચરને તમે વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા છો આજ્ઞા ચક્ર ઉપર. બંધ આંખોથી સ્પષ્ટ રીતે તમે એ ચિત્ર દ્વારા એ શક્તિ સાથે કનેક્ટ કરી રહ્યા છો. તમારા આજ્ઞા ચક્ર ઉપર એક તેજોમય પ્રકાશનો તમે અનુભવ કરી રહ્યા છો જે આખા શરીરમાં ફેલાઈ રહ્યો છે. શરીરની સૌથી મુખ્ય ગ્રંથિ એટલે કે માસ્ટર ગ્લેન્ડ પિટ્યુટરી ગ્લેન્ડ એ આપણા આજ્ઞા ચક્ર
શરીરના મસ્તિષ્કના સૌથી મધ્ય ભાગમાં કેન્દ્રિત છે. આપણે બંને હાથ, બંને હથેળી આપણા મસ્તિષ્ક ઉપર રાખીશું, એટલે કે કપાળ ઉપર, રાઈટ હાથ ઉપર લેફ્ટ હાથ. બંધ આંખો દ્વારા આપણે આપણા માસ્ટર ગ્લેન્ડ એટલે કે પિટ્યુટરી ગ્લેન્ડને ફીલ કરી રહ્યા છે. આંતરિક રીતે તમે કૃતજ્ઞતા અનુભવ કરી રહ્યા છો. મસ્તિષ્કના બધા સ્નાયુ, કોષ અને અવયવ માટે તમારી આખી નર્વસ સિસ્ટમ રેગ્યુલેટેડ વેમાં ચાલી રહી છે. મગજમાંથી આવતી દરેક નસો, દરેક કોષ સ્વસ્થ રીતે કામ કરી રહ્યા છે. બંને હાથને ધીમેથી સાથળ ઉપર રાખી હથેળી આકાશ તરફ ખુલ્લી. આંખો બંધ જ રહેશે. 3 થી 4 વખત આપણે ગરદનની મૂવમેન્ટ કરીશું ઉપર અને નીચે. જેથી આપણું ગરદનનું જે જોઈન્ટ છે, ગળાનું જોઈન્ટ, એ રિલેક્સ થઈ જાય. બંધ આંખો દ્વારા હવે શરીરના સૌથી ઉપરનો હિસ્સો એટલે કે ક્રાઉન સેન્ટર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી એ ક્રાઉન સેન્ટર ઉપર તમે એક સરસ મજાનો લોટસ કમળને વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા છો. હજાર પંખુડીઓ વાળો એ કમળ, 1000 petal lotus, fully blossom તમારા ક્રાઉન સેન્ટર ઉપર છે. બંધ આંખો દ્વારા તમે તમારા ક્રાઉન સેન્ટરને જોઈ રહ્યા છો. આની માટે કદાચ તમને થોડુંક તમારું મોઢું ઉપરની તરફ એટલે કે આંખોથી ઉપરની તરફ જોવું પડે બંધ આંખો દ્વારા, તો તમને ઈઝી થશે. તેજોમય પ્રકાશ અને ઘણી બધી ઊર્જા એ કમળ દ્વારા તમે તમારી અંદર અને તમારી આજુબાજુ અનુભવ કરી રહ્યા છો. તમારા મસ્તિષ્કથી આખા શરીરમાં, શરીરના દરેક કોષ, દરેક નસ નાડી, દરેક અવયવમાં એ ઊર્જા ફેલાઈ રહી છે.
આપણે બંને હાથને ક્રાઉન સેન્ટર ઉપર રાખીશું. રાઈટ હાથ ઉપર લેફ્ટ હાથ, એટલે કે માથા ઉપર બંને હાથને રાખીશું. With utmost loving care, અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમપૂર્વક તમે તમારા મસ્તિષ્કને અનુભવ કરી રહ્યા છો. જીવનના કોઈ પણ ક્ષણમાં આપણે આપણા મસ્તિષ્કને ક્યારે થેન્ક્સ કે આપણે કેર નથી આપી, તો આજે એક ક્ષણ છે જ્યારે આપણે જીવનમાં ઘણા બધા વિચાર, ઘણું બધું થિંકિંગ કર્યું છે, તો આપણે આપણા મસ્તિષ્કને લાગતા બધા જ કોષ અવયવને આપણે થેન્ક્સ આપી રહ્યા છીએ. તમારી આખી નર્વસ સિસ્ટમ રેગ્યુલેટેડ વેમાં કામ કરી રહી છે. આપણે જે રીતના એક બાળકના માથા ઉપર હાથ રાખીએ અને એકદમ લવિંગ કેરથી, કોમળતાથી આપણે એ હાથને આખા શરીરમાં ફેરવીએ, એ જ રીતે તમે તમારા આખા શરીરમાં હવે બંને હાથને માથા, આંખો, આખા ચહેરા ઉપર પ્રેસ કરી રહ્યા છો. બંને ખભા, બંને હાથ, તમે એ સ્પર્શથી તમારા શરીરનો અનુભવ કરી રહ્યા છો. ગરદન, છાતી, પેટ, પાછળ, કરોડરજ્જુ, બંને નિતંબ, બંને પગ, સાથળ, પિંડીના સ્નાયુ, કાફ મસલ્સ, બધા ઉપર હાથ ફેરવી રહ્યા છો. બંને પગના પંજા, પગની આંગળીઓ, હાથની આંગળીઓ, અને હવે બંને હાથની સમમુદ્રા, એટલે પાંચેય આંગળીઓ જોઈન કરી સાથળ ઉપર રાખી આપણું શરીર 5 તત્વ દ્વારા બન્યું છે. અગ્નિ, જલ, વાયુ, આકાશ, પૃથ્વી. એ પાંચેય તત્વને આપણે કનેક્ટ કરી રહ્યા છે. અનુભવ કરો તમારા મનમાં વિચારોની ગતિ, એ થોટ પ્રોસેસ શાંત થઈ રહી છે, રિલેક્સ થઈ રહી છે. નેગેટિવ થોટ્સ બિલકુલ શાંત થઈ ચૂક્યા છે. એ પાંચેય તત્વ આખા શરીરમાં કનેક્ટ કરી અને શરીરનું આખું મિકેનિઝમ સરસ રીતે ચાલી રહ્યું છે. શરીરમાં બધી જ સિસ્ટમ્સ સુમેળપૂર્વક કામ કરી રહી છે.
બંને હથેળીને આપણે રિલેક્સ કરીશું. તમારી અંદર અને તમારી આજુબાજુ એ પોઈન્ટ ઓફ સાયલન્સને તમે અનુભવ કરી રહ્યા છો. પોઈન્ટ ઓફ સાયલન્સ એટલે અત્યંત શાંતિનો અનુભવ કરી રહ્યા છો. ભલે તમને કોઈ પણ જાતનો અવાજ જો કદાચ અનુભવ થાય તો એ અવાજની અંદર પણ એક શાંતિ છે. એ તમે સાંભળી રહ્યા છો. મન એકદમ શાંત થઈ ચૂક્યું છે. રિલેક્સ થઈ ચૂક્યું છે. આપણે 3 વાર ઓમકારનો ઉચ્ચારણ કરીશું. એક લાંબો ઊંડો શ્વાસ અંદર, આપણે પામિંગ કરીશું. બંને હથેળીને સરસ રીતે ઘસી અને બંધ આંખો પર રાખી એ અંધારામાં જ 15 થી 20 વખત આંખોને ખોલ બંધ કરી અને આખા ચહેરા ઉપર સરસ રીતે પ્રેસ કરીશું. આઈબ્રાઉઝ ઉપર, કપાળ, ટેમ્પલ્સ, બંને ગાલને પ્રેસ કરી અને ખેંચી જો લાઈન, બંને કાનને નીચે સાઈડમાં ઉપર પ્રેસ કરી અને ખેંચી પાછળ ગરદનથી લઈ ખભા સુધી જ્યાં પણ ટાઇટનેસ સ્પાઝમ હોય એ ભાગ ઉપર ખાસ પ્રેસ કરી રિલીઝ કરી ત્યાંના મસલ્સને અપર આર્મ્સ, ફોર આર્મ્સ પ્રેસ કરી એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. We bow down to that inner Lord present within each one of us. આપણે ક્વિક પ્રેક્ટિસ કરીશું. લેફ્ટ હાથથી રાઈટ ગરદનને ત્યાં સાઈડમાં આપણે રોટેશન મૂવમેન્ટ કરીશું. 7 થી 10 વખત રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ.
તમે માથાને સીધું નહીં તો થોડુંક સાઈડમાં ટિલ્ટ કરી શકો છો અને એ જ રીતના રાઈટ હાથથી લેફ્ટ ગરદનના સાઈડમાં રોટેશનલ પ્રેશર આપી પ્રેસ કરી રહ્યા છો. થોડુંક પ્રેશર આપીને રોટેશનલ પ્રેશર કરવાનું છે, રોટેશનલ મૂવમેન્ટ. હવે એ જ રીતના લેફ્ટ હાથથી રાઈટ આર્મપિટ એટલે કે આર્મપિટનો જે ભાગ છે, બગલનો ભાગ, એમાં રાઉન્ડ રોટેશનલ મૂવમેન્ટ 7 થી 10 રાઉન્ડ. એ જ રીતથી રાઈટ હાથથી લેફ્ટ આર્મપિટ ઉપર રોટેશનલ મૂવમેન્ટ એ જ રીતના આપણે ક્લેવિકલ બોન એટલે આપણો જે કોલર બોન છે ત્યાં રાઈટ હાથથી આપણે લેફ્ટ સાઈડ તરફ તમને તમારા કોલર બોનને પહેલા લોકેટ કરવું પડશે. તમને બે કડક જે ભાગ જે આગળ ફીલ થશે. હવે ત્યાં જ રાઈટ સાઈડ ઉપર રોટેશનલ પ્રેશર આપીને મૂવમેન્ટ કરી રહ્યા છો અને એ જ રીતના રાઈટ હાથથી લેફ્ટ સાઈડ ઉપર with a smile અને એક લાસ્ટ મૂવમેન્ટ આપણા ગ્રોઇન્સ ઉપર. ગ્રોઇન્સ એટલે જ્યાં આપણા પગ એટલે સાથળ જે ચાલુ થાય છે અને જે કનેક્ટિંગ ભાગ જે છે પેલ્વિસનો એ ગ્રોઇન્સ છે. ત્યાં રોટેશનલ મૂવમેન્ટ કરી રહ્યા છો. આપણે જ્યારે સ્ટેન્ડિંગ પોસ્ચરમાં હોઈએ ત્યારે સીધો થઈ જાય, ત્યારે મૂવમેન્ટ ઇઝી થઈ જાય. હમણાં થોડુંક તમને એ મૂવમેન્ટને એડજસ્ટ કરવું પડશે. સુપર. 7 થી 10 વખત એન્ડ રિલેક્સ. તો આજના સત્રમાં આપણે ધ્યાનની ક્રિયા કરી છે. આઈ હોપ તમે બધાએ સરસ રીતના ફોકસ કોન્સન્ટ્રેટ કર્યું હોય.